महंत गुलाबगिरी घेलुगिरी गौस्वामी स्वयंभू श्री नीलकंठ महादेव मंदिर मोरबी। आ मंदिरનો इतिहास જોવા જઈએ તો આ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે। આ મંદિર સ્વયંભૂ સ્વરૂપે અહીંયા નીલકંઠ મહાદેવ બિરાજમાન છે। મોરબીના આરાધ્ય દેવ એવા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર લગભગ 527 વર્ષ પૌરાણિક મંદિર છે। 400 વર્ષ પહેલાં અહીંયા મહાનુભાવ દાદાએ જીવતા સમાધિ લીધી છે। જૂના વખતમાં આ મંદિર સાધુઓનો અખાડો હતો। ત્યારબાદ વખતો વખત આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે। તેમજ આ મંદિરમાં બીજા અન્ય 3 મંદિરો આવેલા છે, જેમાં વેદમાતા ગાયત્રી, ધનેશ્વર મહાદેવ તેમજ ગદાધર વિષ્ણુ ભગવાન। ગદાધર વિષ્ણુ ભગવાન હોય એટલે અહીંયા પિતૃ કાર્ય થાય। આ નદી કાંઠો છે અને પૌરાણિક અને સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર છે, એટલે અહીંયા પિતૃ માસમાં લાખો લોકો આવે છે અને હજારો અહીંયા પિતૃ કાર્યો થાય છે। તેમજ આ મોરબીના આરાધ્ય દેવ છે, એટલે મોરબીની શિવ ભક્ત પ્રજા અહીંયા નીલકંઠ મહાદેવમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। એટલે અહીંયા રોજ હજારો લોકો દર્શન કરવા માટે થઈને આવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે દાદા। મારું નામ છે દીપકદાન ગઢવી। આપણે આ નીલકંઠ મહાદેવ જે સ્વયંભૂ મંદિર છે, જેને આપણે શંકર આશ્રમ કહીએ છીએ, આ એક જે હિમાલયની ગોદ હોય માનો ખોડો એવું છે કે અહીં એટલી શાંતિ મળે। અમે વિદ્યાર્થી કાળમાંથી અહીં એટલું જે અમને યાદશક્તિ ન રહેતી અને કંઈ પણ વસ્તુનો પ્રશ્નનો ગભરાટ થતા ને, ત્યારે અમારા આચાર્ય ગુરુ કહેતા કે તમે શંકર આશ્રમમાં જઈને બાળકો વાંચજો। એક જે હિમાલયની ગોદ જેવું છે જે માને, અને ખરેખર અમે અહીં બહુ વાંચતા તો બહુ સારું રિઝલ્ટ આવતું અને બહુ સારી ટકાવારી, બધું વકૃ સ્પર્ધા અને બધી જગ્યાએ અમે અહીં તૈયારી કરતા તો નંબર આવતા। તો મારે તો એક બાળકોને, આપણા યુવાનોને નમ્ર અપીલ છે કે જ્યારે કોઈ પણ તમને તકલીફ હોય તો આવો માની જ્યાં સાક્ષાત શિવને છે, નદીના કિનારા ઉપર આવું પવિત્ર મંદિર છે આપણા મોરબીની જગ્યા, જે મને ખુદ આપણે મોરબીમાં રહેતા તો નથી ખબર હોતી। તો આપણે તો છે કે આવી આપણે પવિત્ર જગ્યા છે ને આપણને નથી ખબર હોતી। તો આ એ માની ગોદ જેવી જે છે, જ્યાં સાક્ષાત શિવ છે, નદીનો કિનારો છે, જ્યાં પંખીનો કલરવ છે, આટલું પ્રાકૃતિક વાતાવરણ આજના યુગમાં, આ કેમિકલ યુગમાં જે આપણને મળે છે, જે પવિત્ર જગ્યા, તો એનો ખરેખર આપણે લાભ લેવો જોઈએ। અને આપણું મગજ છે ને એકદમ અહીં ખીલે છે અને આપણને બધી યાદશક્તિ વધી જાય છે। તો જે તમે એકવાર અહીં વાંચશો ને તો તમને બધું યાદ રહી જશે। અને યુવાનોને હું ખાસ અપીલ કરું છું આ ચેનલ મારફત કે તમે આવો અને અહીંયા વાંચો। અને હું તો આ ચેનલનો પણ આભાર માનીશ કે આવી જગ્યાએ આવી અને આવું આપણને સારું ઐતિહાસિક પૌરાણિક જે આપણા યુવાનોને નથી ખબર હતું એ બહાર લાવે છે આજના યુગમાં પણ, એ માટે હું આ ચેનલનો પણ આભાર માનીશ। જય માતાજી।